બગદાણામાં નવનીત બાલધિયા ઉપર જ્યારથી હુમલો થયો હતો ત્યારથી એ મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને આજે જ્યારે નવનીતભાઈ બાલધિયાને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે ત્યારે ઘરે પહોંચ્યા બાદ તેમણે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી અને આ પ્રતિક્રિયાની અંદર જે ઓડિયો વાયરલ થયો હતો એમના પુત્ર અને જે આરોપી છે એમના પરિવારજનોની વચ્ચે જે વાતચીત થઈ રહી હતી એનો જે ઓડિયો વાયરલ થઈ રહ્યો હતો તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે તો સાથે જ કોળી સમાજે એમને જે સમર્થન આપ્યું છે તેને લઈને પણ વાતચીત કરવામાં આવી છે। શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં। જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। બગદાણામાં નવનીતભાઈ બાલધિયા ઉપર જ્યારે હુમલો થયો હતો એ બાદથી એમને જે ઈજાઓ પહોંચી હતી એના કારણે મહુવાની હનુમંત હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા અને આજે 11 દિવસના અંતે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ત્યારે કોળી સમાજ મોટી સંખ્યામાં એમના નિવાસ સ્થાને એમના ખબર અંતર પૂછવા માટે ગયો હતો। એની અંદર કોળી સમાજના કેટલાય આગેવાનો પણ એમના ઘરે પહોંચ્યા હતા। હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ નવનીતભાઈ બાલધિયા જે છે એમની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી જેમાં જે વાયરલ ઓડિયો થયો હતો એમના પુત્ર અને આરોપીના પરિવારજનો વચ્ચેની જે વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે। સૌથી પહેલા તો એમને સાંભળીએ। ગઈકાલે સુરતના કોળી સમાજના આગેવાનો અને આજે બોટાદના આગેવાનો આપણી મુલાકાતે આવ્યા છે, શું કહેશો? હા, હું બધાનો આભાર માનું છું જે મારી મુલાકાતે આજે મારા ખબર અંદર પૂછવા બાબતે બધા આપણા કોળી સમાજ ઠાકોર સમાજનો આભાર માનું છું। આપના ઉપર જે હિચકારો હુમલો હતો તેમાં એક સન્ની કરીને આરોપી છે, તેમના મમ્મી ને એક ઓડિયો ક્લિપ વાયરલ છે જેમના આપનો દીકરો એમની સાથે વાત કરી છે, શું ઘટના છે? મારા દીકરાને એમને ફોન કર્યો હતો કે આ લોકો જો કોઈ આવ્યા છે એમને લેવા માટે ગયા છે કોઈ બ્લેક ગાડી લઈને, એક વખત ગયા બે વખત ગયા કોઈ ખબર નથી પણ PSI જે PI પોતે ડાંગર લેવા ગયા હતા એ વાત છે કે બ્લેક ગાડી હતી ને 3-4 જણા હતા, કોઈ ખોટું બોલીને એને લઈ આવ્યા છે। ખરેખર એ સાચો આરોપી છે કે નહીં એની યોગ્ય તપાસ કરે, SIT વાળા ખોટા નિર્દોષ માણસો ન આવે હાથા સુધી પહોંચે એવી મારી માંગ છે। SIT દ્વારા ફરી એકવાર આરોપીના રિમાન્ડની આજે માંગ છે। આ અમે વિડીયો ક્લિપમાં જોયું છે કે ફરી વખત આ લોકોની તપાસ કરે છે ને રિમાન્ડ મંજૂર કરાવવાની પ્રોસેસ ચાલુ છે એવી મને માહિતી છે। સમાજના લોકોને શું અપીલ? સમાજના લોકોને આપણે જે સમાજ એક થયો છે એ બદલ હું ખુશ છું અને મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ હું બધાનો આભાર માનું છું। આપણે સાચી દિશામાં તપાસ થાય એમાં સમાજ એક થઈને રહે ને આપણે જે સાચા જે ગુનેગારો છે એને પકડે એવી મારી અપેક્ષા છે। આજે વાયરલ ઓડિયો સામે આવ્યો હતો એ પણ એકવાર સાંભળીએ। હેલો, આપણે ઈ ભાઈના પપ્પા સાથે વાત થાય? હા થાય ને, તો કરાવો ને જરીક। હા તો લ્યો આપું તે ફોન ચાલુ રાખજો। ભાઈ દવાખાને છે ને ભાઈ છોકરા હાલો, આમાં તમારા છોકરાનું આમ આખું નામ સતીશભાઈ? નહીં તો મારા છોકરાનું નામ સન્નીભાઈ વિજયભાઈ વનાળિયા। હા બરોબર, એટલે આમાં પાછું સતીશભાઈ લખેલું છે એટલે? હા, એમાં સતીશભાઈ એમ જોઈએ સતીશભાઈ મેં કીધું સતીશ નામ લખાયું છે કીધું હોય। હા, એમાં આખી વાત જણાવશો એને કઈ રીતે ફોન આવ્યો, હું ફોન આવ્યો તો? એને એમાં એવું છે કે એને ફોન આવ્યો હશે, અમાર નથી આવ્યો। હા, અને હવારમાં અહીંયા એવડા આવ્યા, હા પમ દિવસે હવારમાં, હા એટલે એક ભાઈ અહીંયા આવ્યા, હા અહીંયા આવીને એને એવું કીધું કે દ્વારકા જવું છે અમારે, હા દ્વારકા ધજા ચડાવીને અમે કાલે વી આવશું। હા, એટલે મારા ઘરના એમ કીધું તો કાલે તમે બી આવતો તો તમે જાઓ એમ। હા, એટલે આપણને આ ડિટેલ ની કઈ ખબર જ નથી, હા બરોબર। અને અમારા ઘરના છે એને રહેવાય, હા મારા ઘરના ત્યાં બહાર જોવા ગયા ચા પાણી પીવા હાટું છે, આપણને એમ થાય હા મહેમાન છે ચા પાણી પાવા પડે સવારમાં, હા તે ચા પાણી પીવા મારા ઘરના ના ગયા એ લોકોએ ના પાડી, તે લાઈટ મોટર ની બંધ કરી દીધી હતી હા અને અંધારું હતું એટલે કઈ દેખાણું નહોતું। અંદર 3 હોય 4 હોય, એક ભાઈ અહીંયા આવ્યા હતા હા, અને એ ભાઈ નામ હું જાનું ને નાજુ નામ હતું। નાજુ નામ હતું? એક મિનિટ હાલે આ મારા ઘરના ને આપું। હા આપો। હેલો, હા બોલો। હા હેલો, હું એની મમ્મી બોલું છું। અહીંથી મારા છોકરાને ફોહ લાવીને લઈ ગયા છે, મારો છોકરો હાવ નિર્દોષ છે। હા હા,
અને એ હાવ નિર્દોષ છે ને ફોહલાઈને મને એમ કીધું કે હું માસી કે હું કાલ હાન થાય ને તો તમારા શનિને અહીં હું પોગાડી દઈશ. હા મેં એને એમ હતી ને કીધું મારા છોકરાને સારું કામે મને નથી ખાવા દેવો. હા તો ઈ કે નહીં કે માસી કે મેં દર વર્ષે બધા હારે જાય છે ધજા ચડાવવા એટલે હું ધજા ચડાવી ની કે બીજે દિવસે સાંજે હું તરત પાછો હું તમને સાંજે મેકી જાવ એમ કહીને લઈ ગયો છે ને એને છૂટે એટલે એ નાજુને મારે પેલા અહીંયા મારા ઘરે બોલાવવાનો છે ને પછી હું એને જોઈ લઈશ. પણ મારો છોકરો હાવ નિર્દોષ છે. એટલે લેવા આવ્યો એ કોણ હતો? લેવા આવ્યા એ મારો જેઠનો છોકરો હતો. અહીંયા પમદી લેવા આવ્યો એ ને હા 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 કાલ લેવા આવ્યો એ ને હા એને તો હું ઓળખતી નથી ભાઈ. એ પેલા વેલો અમારા ઘરે આવ્યો છે અને મને ફોહલાવીને હાથ તાળી દઈને મારા છોકરાને ફોહલાવીને લઈ ગયો છે હા અને કીધું નથી મને ધજા ચડાવવાનું કઈ વયો ગયો છે ને મને એમ થયું કે ભગવાન નું કામ છે એટલે મારે ના નથી પાડવી. અમે હાવ ગરીબ માણસો સેવી હા અને મને કાંઈ આ વાતની ખબર નહોતી. મારા છોકરાએ નથી કીધું ને એને હાવ ફોહલાવીને તે લઈ ગયા છે. હા પેલા હાવ કઈ નિર્દોષ આવડા છે જે મારો લેવા છોકરો. આવ્યા એને કઈ પૈસા આપ્યા હતા પેલા? ના કાંઈ નથી આપ્યું મને. હા એક રૂપિયો અમને નથી કાંઈ આપ્યો. હા અને મારા છોકરાને નથી આપ્યો. મારો છોકરો ઓફિસે જાય તારે મારે એને રોજ હોની નોટ હું એને રોજ આપું. બાકી કોઈ દી કાંઈ એને અવળા ધંધા કે કોઈ દી કાંઈ કર્યું નથી હા આમાં. અને ઈ અત્યારે શું થયું ઈ અમને કાંઈ ખબર નથી. પણ ઈ અહીંથી મને મારી હાથથી હાથ તાળી દઈને એમના ફોહલાઈને મારા છોકરાને લઈ ગયો છે. હા અને અત્યારે તો એ એમ જ કે છે કે હા મેં કર્યું છે પણ નથી. એ માથે એને લીધું છે અને કોકના દબાણથી ને એને અત્યારે માથે લીધું છે. બાકી હાવ નિર્દોષ છે મારો છોકરો. લેવા એ લોકો શું લઈને આવ્યા હતા? હે લેવા શું લઈને આવ્યા હતા તમારા છોકરા? 4 વ્હીલ હતી, નંબર પ્લેટ વગરની 4 વ્હીલ હતી હા. અને કાળી 4 વ્હીલ હતી. કાળી 4 વ્હીલ? હા 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 અને હા મારો છોકરો હાવ નિર્દોષ છે હા હા અને એને કોકના દબાણથી ના કરેલું છે. હા કે ગમે એના દબાણથી એને કર્યું હોય પણ બાકી એમ ગમે દબાણથી કરેલું છે. બીજું કઈ કેવા માંગો છો? બસ મને મારો છોકરો એક છૂટો કરી દો એટલે મારે બીજું કોઈ કાંઈ મારે કહેવા નથી માંગવું. અમે હાવ ગરીબ માણસો સેવી. હા હા અમને કાંઈ બીજી કાંઈ આમાં ખબર નથી. હા હા એટલે અમને આમાંથી એક છૂટા કરી દો. તમે એના શું થાવ છો? હું એની મમ્મી છું. હા એ કેટલા ભારું છે? 2 ભાઈ છે. હા એ આ ભાઈ છે એ મોટા કે નાના? ઈ મોટો છે અને આ ઈ તો નાનો છે ને ઈ તો કામે વયો ગયો તો નાઈટમાં. એને તો કઈ ખબર નથી. ગાડીમાં કેટલા જણા હતા એ ખબર છે કઈ? હવે ગાડીમાં કેટલા જણા હું બહાર મેં કીધું મને એમ થયું કે મહેમાન છે એમ. હા તે મેં કીધું 4 જણા હોય 3 જણા હોય એવું કાંઈ નથી થયું. મારે ડેલી બાર ના મોટરે ગઈ મને એમ કે દ્વારકા જાય છે બધા તે મહેમાન હોય એમ. પીએસઆઈ પોતે હતા હોતી ને એમાં અંદર એમાં તમારા ઘરની આજુબાજુમાં ક્યાંય કેમેરા છે? ના ના કેમેરા ક્યાંય નથી. એમાં ગાડી લેવા આવી આમ પોલીસ ની હતી કે અંગત ગાડી હતી કઈ ખબર? અંગત નહીં, કાળી ગાડી હતી ને નંબર પ્લેટ વગરની ગાડી હતી. હા ઈ આપણે કેદી લેવા આવી છે? પ્રમ દિવસે હવારમાં. ને પોલીસ ની ગાડી કારે લેવા આવી છે? બસ ઈ બધું હારે જ હતા ઈ. અને મારા છોકરાને ફોહલાવીને લઈ ગયા છે. અમને આમાંથી હાવ નિર્દોષ માંથી અમને આમાંથી છૂટા કરો. મારે બીજું કાંઈ નથી કરવું. અમે હાવ નિર્દોષ જ સેવી. હા તો આ સિવાય કોળી સમાજના જે આગેવાનો છે નવનીતભાઈ બાલદિયાની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ત્યારે હાલ એમની મુલાકાત લઈને એમના ખબર અંતર પૂછીને તે બાદ તેમણે શું કહ્યું એમને પણ સાંભળીએ. અશોકભાઈ મેર, અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મંત્રી. નવનીતભાઈની મુલાકાતે જો વાતચીત કરીશું કે આજે અમે બોટાદ જિલ્લાના સમગ્ર કોળી સમાજ ઠાકોર સમાજના આગેવાનો અહીંયા શુભેચ્છા મુલાકાતે ખબર અંતર પૂછવા નવનીતભાઈ બાદલિયાના ફાર્મે અમે આવ્યા છીએ. તો આજે અમે એવો પણ આગ્રહ રાખીએ છીએ કે અમારા પ્રતિનિધિ મંડળે જે ગાંધીનગરમાં સરકારશ્રીને
જે નવનીતભાઈ વિશે જે ન્યાય અપાવવા માટે જે રજૂઆત કરી છે સરકારશ્રીને, તો એમાં સરકારશ્રીએ જે સીટની રચના કરી છે એમાં સીટના દરેક અધિકારી જે સાચો ન્યાય આપે અને સાચા ગુનેગાર છે એનું એફઆઈઆરમાં નામ દાખલ કરે અને જ્યાં જ્યાં કલમોની જરૂર પડે એ કલમો લગાવે. એના માટે ગુજરાત આખા કોળી સમાજના ન્યાય નવનીતભાઈ માટે અમે ખડા છીએ. તેમનું કહેવું છે કે એસઆઈટી નું જે ગઠન થયું છે એમાં આ મામલે નિષ્પક્ષ તપાસ થાય એવી તેમની માંગણી છે. આ સમગ્ર વિષયને લઈને ને નવનીત બાલદિયા દ્વારા વાયરલ ઓડિયોને લઈને જે વાત કરવામાં આવી છે તેને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.